સૌપ્રથમ વાત કરી મહત્વના સમાચારની તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। તો હાઈકોર્ટના રજિસ્ટ્રારને ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે, જેમાં હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। સોલા પોલીસ અને બોમ્બ સ્ક્વોડ હાઈકોર્ટ પહોંચી છે અને સમગ્ર મામલાની તપાસ કરી રહી છે। તો ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને ધમકી ભર્યો પત્ર મળ્યો છે। હાઈકોર્ટના રજિસ્ટ્રારને ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે, જેમાં હાઈકોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। સોલા પોલીસ અને બોમ્બ સ્ક્વોડ હાલ હાઈકોર્ટ પહોંચી છે અને સમગ્ર મામલાની તપાસ કરી રહી છે। આ મેલ ક્યાંથી આવ્યો છે, કોણે કર્યો છે અને આ ધમકી કોણે આપી છે, શા માટે આપી છે, તે તમામ પ્રશ્નોના જવાબ મેળવવા માટે હાલ પોલીસ કામગીરી કરી રહી છે। સોલા પોલીસ અને બોમ્બ સ્ક્વોડ હાઈકોર્ટ પહોંચીને તપાસ શરૂ કરી છે। તો સંવાદદાતા ધવલ આપણી સાથે જોડાઈ ગયા છે। ધવલ, હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે, આ અંગે શું કોઈ વધુ વિગતો પ્રાપ્ત થઈ છે? જી ચોક્કસ હિના, વાત કરવામાં આવે તો જે રીતે અવારનવાર ઘણી જગ્યા ઉપર બોમ્બથી ઉડાવવાની જે ધમકીઓ છે તે મળતી હોય છે, સૌથી વધુ એરપોર્ટ ઉપર આ પ્રકારની ધમકી ભર્યા મેલ મળતા હોય છે અને આજે ગુજરાત હાઈકોર્ટને આ પ્રકારનો ધમકી મળ્યો મેલ છે તે સવારે 10 વાગ્યાની આસપાસ ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટરના જે ઓફિશિયલ મેલ આઈડી છે તેની ઉપર આ ધમકી ભર્યો મેલ છે તે આપવામાં આવ્યો હતો અને તે મેલના આધારને લઈને અત્યારે હાલ ગુજરાત હાઈકોર્ટ ખાતે જે સઘન સુરક્ષા વ્યવસ્થાને લઈને ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। જો વાત કરવામાં આવે તો અહીંયાથી પ્રવેશથી વકીલની ગાડી હોય કે કોઈ કોર્ટ સ્ટાફની ગાડી હોય કે કોઈ મુદત ભરવા આવેલા વ્યક્તિની ગાડી હોય, તે તમામે તમામનું સઘન ચેકિંગ છે અત્યારે હાલ કરવામાં આવી રહ્યું છે અને જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે સાયબર ક્રાઇમ પણ અત્યારે હાલ આ સમગ્ર ઘટનાને લઈને એલર્ટ મોડ ઉપર આવ્યું છે। એટલે કે વાત કરવામાં આવે તો મેલ કઈ મેલ આઈડી ઉપરથી આવ્યો હતો, ક્યાંથી તેનું સર્વર લોગિન થયું હતું, ક્યાંથી તે સર્વર ચાલી રહ્યું હતું, તેની પણ અત્યારે હાલ જે તપાસ છે તે સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવી રહી છે। સાથે જ વાત કરવામાં આવે તો સોલા પોલીસની ટીમ પણ અત્યારે ગુજરાત હાઈકોર્ટ ખાતે પહોંચી ચૂકી છે અને ત્યારબાદ બોમ્બ ડિસ્પોઝેબલ જે સ્ક્વોડ છે તે પણ અત્યારે હાલ ગુજરાત હાઈકોર્ટ ખાતે પહોંચી ચૂકી છે અને અત્યારે ગુજરાત હાઈકોર્ટની અંદર જે સઘન સુરક્ષાની વચ્ચે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। કોર્ટરૂમની બહારના જે તમામ વિભાગો છે તે કોર્ટરૂમની બહાર પણ ચેકિંગ અત્યારે હાલ હાથ ધરવામાં આવી રહ્યું છે। તો સાથે જ વાત કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયર વિભાગની ટીમ પણ અત્યારે હાલ ગુજરાત હાઈકોર્ટ ખાતે પહોંચી છે અને ફાયર વિભાગની ટીમ પણ ગુજરાત હાઈકોર્ટમાં ચેકિંગ કરી રહી છે। જે પ્રમાણે આ ધમકી ભર્યો મેલ છે તે સવારે ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રીના મેલ ઉપર મળ્યો હતો અને ત્યારબાદ આ પ્રકારની જે માહિતી છે તે આપવામાં આવી છે, તેને લઈને અત્યારે હાલ જે ચેકિંગ છે તે ચેકિંગ ખૂબ જ મહત્વપૂર્ણ રીતે કરવામાં આવી રહ્યું છે। એટલે કે મહત્વની બાબત છે કે પ્રથમવાર ગુજરાત હાઈકોર્ટને આ પ્રકારનો ધમકી ભર્યો મેલ છે તે મળ્યો છે અને તેને લઈને અત્યારે હાલ અમદાવાદ પોલીસ અને ગુજરાત હાઈકોર્ટની જે સલામતી શાખાના પોલીસ કર્મીઓ છે તેઓ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યા છે। જી ધવલ, આભાર।